નમસ્કાર. ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે. અત્યારે મચ્છરનો વિશેષ પ્રમાણમાં ઉપદ્રવ જોવા મળતો હોય છે. તો કઈ રીતે આપણે ઘરેલું ઉપચાર એવા કરીએ જેનાથી કોઈ પણ પ્રકારનું આપણા સ્વાસ્થ્યને નુકસાન ના જાય અને આપણે મચ્છરને ભગાવી શકીએ છીએ. તો તે વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું, તો માહિતીને છેલ્લે સુધી જોવા વિનંતી. તો મિત્રો, ખાસ કરીને અત્યારે આપણે મચ્છરનો ઉપદ્રવને ટાળવા માટે બેફામપણે બજારમાં જે કેમિકલ યુક્ત પદાર્થો મળતા હોય છે તેનો વિશેષ પ્રમાણમાં ઉપયોગ કરતા હોય છે. ખાસ કરીને ઓલ આઉટ છે, ચારકોલ અગરબત્તી છે વગેરે જેવી વસ્તુ છે તેનો બેફામ ઉપયોગ કરતા હોય છે. કારણ કે અત્યારે એક પ્રકારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાત્રિ દરમિયાન સામાન્ય એવી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અને દિવસે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. તો આ સંજોગોમાં મચ્છરનો ઉપદ્રવ છે તે ચોક્કસપણે વધુ પ્રમાણમાં જોવા મળતો હોય છે. એમાં પણ ખાસ કરીને સંધ્યા સમયે એટલે કે સાંજના 7 વાગ્યા આજુબાજુનો સમયગાળો હોય છે. આ સમયગાળા દરમિયાન મચ્છરનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતો હોય છે અને ખાસ કરીને આ સમયગાળા દરમિયાન આપણે બજારમાં મળતા વિવિધ પદાર્થોનો ઉપયોગ કરતા હોય છે. જેમાં પહેલું આવે છે ઓલ આઉટ. તો મિત્રો, ઓલ આઉટ છે તે એક પ્રકારે ચોક્કસપણે મચ્છરને ભગાવવામાં મદદરૂપ સાબિત થાય છે, પરંતુ તે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મોટા પ્રમાણમાં જોખમકારક સાબિત પણ થતું હોય છે. કારણ કે ઓલ આઉટમાં જે પ્રકારનું કેમિકલ વાપરવામાં આવ્યું છે તેમાં ખાસ કરીને જંતુનાશક કેમિકલો, આપણે જે ખેતરમાં છાંટવાની દવા આવતી હોય છે તે કેમિકલોનો ઉપયોગ પણ થતો હોય છે અને સાથે સાથે અન્ય કેમિકલો પણ તેમાં મિશ્રિત કરવામાં આવતો હોય છે, જે આપણા સ્વાસ્થ્યને તો ચોક્કસપણે નુકસાન કરે છે, પરંતુ આપણા ઘરમાં જે નાના બાળકો હોય છે તેમના સ્વાસ્થ્યને પણ ખૂબ જ વિશેષ પ્રમાણમાં અસર કરતા જોવા મળતા હોય છે. કારણ કે જે ઓલ આઉટનો જે ધુમાડો નીકળતો હોય છે તે વાતાવરણમાં ભળી જતો હોય છે અને હવામાં ભળતાની સાથે તે સમગ્ર વાતાવરણમાં ફેલાઈ જતો હોય છે. એટલે આ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરે છે. અત્યારે આપણે જોઈએ છે કે નાની ઉંમરના બાળકો છે તેમને પણ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે. તો આવા જે સામાન્ય જે કારણો હોય છે તેમના માટે પણ જવાબદાર બનતા હોય છે. તો બીજું વાત કરીએ તો ચારકોલ અગરબત્તી. આપણે માર્કેટમાંથી મચ્છર ભગાવવા માટેની અગરબત્તીનો ઉપયોગ પણ કરતા હોય છે. તો તે તો અત્યંત નુકસાનકારક છે અને ખાસ કરીને વિદેશમાં તેનો ઉપયોગ નથી કરતા, આપણે બેફામ રીતે એનો ઉપયોગ કરી રહ્યા છે. ખાસ કરીને અત્યારે જોવા જઈએ તો જે અગરબત્તી મચ્છર ભગાવવા માટેની આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તેમાં પણ ખાસ કરીને અનેક જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અને તેમનો ધુવાડો છે તે ખૂબ નુકસાનકારક થતો હોય છે. તે વાતાવરણમાં એક સાથે ભળી જતો હોય છે અને ખાસ કરીને મચ્છર ભગાવવા માટેની જે અગરબત્તી આપણને નુકસાન કરે તે વિશે વાત કરીએ તો મિત્રો, 900 સિગરેટનો ધુમાડો જેટલો નુકસાન કરે ને એટલું નુકસાન છે તે એક અગરબત્તી છે તે તમને કરતી હોય છે. અને ત્રીજા જે આપણે પ્રયોગ કરીએ છીએ કે જે ઓડોમસ આપણા જે સ્કિન ઉપર ભૂસતા હોય છે, તો તે પણ એક પ્રકારે તેમાં અનેક કેમિકલો ભેળસેળ કરવામાં આવતો હોય છે અને તેની સ્કિનને ખૂબ જ અસર કરતા રહેતા હોય છે, જેને કારણે જે નાના બાળકોની સોફ્ટ સ્કિન હોય છે આમાં ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થતું જોવા મળતું હોય છે. એટલે ચોક્કસપણે આનો ઉપયોગ પણ આપણે ટાળવો જોઈએ અને આના બદલે આપણે એવા ઉપાયો કરવા જોઈએ કે જેથી કરીને આપણને કોઈ પણ પ્રકારનો આપણા સ્વાસ્થ્યને કે આપણને નુકસાન ના થાય અને સરળતાથી આપણે મચ્છરને પણ ભગાવી શકીએ છીએ. તો એવા કયા ઉપાયો છે તે વિશે વાત કરીએ તો મિત્રો, ખાસ કરીને સૌપ્રથમ આકડાના પાનનો ધુવાડો. આપણે ખાસ કરીને ગામડામાં રહેતા હોય તો છાણા વિશેષ પ્રમાણમાં મળી જતા હોય છે અને છાણાને એક પ્રકારે સળગાવી અને ત્યારબાદ તે થાળી અને તેનો દેતવા થઈ જતો હોય છે. ત્યારબાદ તેના ઉપર જે આ આકડાના પાન છે તેની જે વાસ હોય છે તે અત્યંત તીવ્ર હોય છે અને મચ્છરને ભગાવવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે અને સાથે સાથે આનો ધુમાડો છે તે આપણા સ્વાસ્થ્યને ખાસ વધુ પ્રમાણમાં નુકસાન કરતો નથી, પરંતુ મચ્છરનો ત્રાસ છે તે ઓછો કરવામાં ચોક્કસપણે ફાયદાકારક સાબિત થતો હોય છે. તો અન્ય વસ્તુની વાત કરીએ તો અન્ય વસ્તુમાં લીમડાના પાનનો ધુવાડો છે તે પણ ખાસ કરીને મચ્છરને ભગાવવામાં ખૂબ જ કારગર સાબિત થાય છે. ખાસ કરીને સાંજના સમયે જ્યારે છાણા અથવા તો અન્ય વસ્તુ તમે જે કોલસા હોય છે તે પણ ઉપયોગમાં લઈ શકો છો અને ત્યારબાદ એના ઉપર જે આ લીમડાના પાન, છાણાના પાન છે તેમનો ઉપયોગ કરી શકો છો. તો ત્રીજા ઉપાયમાં જોવા જઈએ તો અજમા છે. અજમા
એનો ધુમાડો છે તે પણ મચ્છરને ભગાવવા માટે ચોક્કસપણે કારગરરૂપ સાબિત થતો હોય છે. તો આપણે ખાસ કરીને આપણા શરીર ઉપર જે સ્કિન ઉપર આપણે જે ઓડોમસ લગાવીએ છીએ તેની જગ્યાએ આપણે લીંબોળીનું તેલ લગાવીએ તો તે આપણા સ્વાસ્થ્યને તો ચોક્કસપણે કોઈ પણ પ્રકારનું નુકસાન કરતું નથી, પરંતુ તમારા શરીરમાં છે મચ્છર બેસવાની હિંમત પણ નહીં કરે. લીંબોળીનું તેલ છે તે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ચોક્કસપણે એકવાર બજારમાંથી મળતું હોય છે આસાનીથી, તેને ટ્રાય કરજો, જેથી કરીને આપણે જે બજારની વિદેશી વસ્તુ વાપરીએ છીએ તે વાપરવી ના પડે અને આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન ના થાય, આપણી સ્કિનને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. અને આ તેલ છે તે ચોક્કસપણે આપણા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક સાબિત થાય છે અને મચ્છર ભગાવવા માટે પણ ફાયદાકારક સાબિત થતું હોય છે. તો અન્ય ઉપાય વિશે વાત કરીએ તો ખાસ કરીને કપૂર છે તેનો ઉપયોગ છે તે પણ કરવામાં આવે તો તે પણ આપણા સ્વાસ્થ્યને કોઈ પણ પ્રકારનું નુકસાન નથી કરતું, પરંતુ મચ્છરને ભગાવવામાં ચોક્કસપણે કારગર સાબિત થતું હોય છે. અન્ય ઉપાયની વાત કરીએ તો આપણે અત્યારે જે ચારકોલ અગરબત્તી, મતલબ કે જે મચ્છર ભગાવવા માટેની અગરબત્તીનો ઉપયોગ કરીએ છીએ તેની જગ્યાએ અત્યારે ખાસ કરીને અનેક ગૌશાળામાં જે ગોબરની એટલે કે છાણની અગરબત્તી બનાવવામાં આવે છે મચ્છર ભગાવવા માટે, તેમાં વિવિધ વસ્તુઓ જે આપણા સ્વાસ્થ્યને નુકસાન નથી કરતી તેવી વસ્તુઓ મિશ્રિત કરવામાં આવે છે, જેમાં તમાલપત્ર જે તેમજ લીંબોળીનું તેલ, વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અને એક પ્રકારે ગોબરની અગરબત્તી બનાવવામાં આવતી હોય છે. તો ચોક્કસપણે ગૌશાળાને પણ ફાયદો થાય અને આપણે આ અગરબત્તી વાપરીએ તો આપણા સ્વાસ્થ્યને પણ નુકસાન ના થાય અને આપણે મચ્છર ભગાવવામાં પણ કારગર સાબિત થઈ શકે છે. એટલે આવા જે સામાન્ય ઉપાયો છે તે કરવાથી આપણા જે સ્વાસ્થ્યને નુકસાન નથી થતું અને મચ્છર ભગાવવામાં પણ આપણને એક પ્રકારે ચોક્કસપણે ફાયદાકારક સાબિત થતું હોય છે. તો ચોક્કસપણે લીંબોળીના તેલનો દીવો પણ રાત્રિ દરમિયાન પ્રજ્વલિત કરવાથી મચ્છરનો ઉપદ્રવ છે તે ઓછો જોવા મળતો હોય છે. એટલે ચોક્કસપણે લીમડો, લીંબોળીના પાન, આકડાના પાન છે, અજમો છે તેમજ કપૂર છે, વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરવો અને અન્ય કેમિકલ યુક્ત વસ્તુ છે તેનો ઉપયોગ ટાળવાથી ચોક્કસપણે આપણા સ્વાસ્થ્ય ઉપર કોઈ પણ પ્રકારની નેગેટિવ અસર પડતી નથી અને સ્વાસ્થ્યને એક પ્રકારે ફાયદાકારક સાબિત થતું હોય છે. અને સૌથી વધુ નુકસાન જે કેમિકલ વાળા પદાર્થો મચ્છરને ભગાવવા માટે આપણે વાપરીએ છીએ તેનાથી નાના બાળકોના સ્વાસ્થ્ય પર ખૂબ જ મોટું જોખમ મળતું હોય છે. એટલે ચોક્કસપણે આ બાબતનું ધ્યાન રાખીએ અને આપણે ઘરેલું ઉપચાર કરીએ તો તેનાથી આપણા સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે, આપણા બાળકોના સ્વાસ્થ્યને પણ ફાયદો થાય છે અને મચ્છર ભગાવવામાં પણ ખૂબ જ કારગર સાબિત થાય છે. એટલે ચોક્કસપણે તમે અવશ્ય ટ્રાય કરજો.